ખેડૂત ભાઈઓ, આપણી જીરાની ઉપજ અને હોર્મુઝ સ્ટ્રીટ આ બંનેની વચ્ચે આ વર્ષની આપણી જીરાની સિઝન દરમિયાનની આપણી ઉપજનો જે સંબંધ જોડાઈ ગયો અને એ જોડાઈ ગયેલો નકારાત્મક સંબંધ અને એના પરિણામ રૂપે જીરાની ઉપજમાં આપણે આર્થિક રીતે જે કાંઈ નુકસાન વેઠવાનું આવ્યું છે એ નુકસાનનો આંકડો તો આપણે મેળવી જ ન શકીએ એવી સ્થિતિમાં છીએ અને બે પાડાઓની બાંધણના ઝઘડામાં ખીલાનો ખો સંપૂર્ણપણે નીકળી ગયો હોય એવું ચિત્ર અવશ્ય સ્પષ્ટ થયું આપણી જીરા જેવી ઉપજોમાં. પણ હવે થોડો ઘણો માહોલમાં સુધારો થવાની શરૂઆત અથવા તો શરૂઆતની ચર્ચા શરૂ થતા વેત આપણા જીરાની ઉપજના ભાવમાં 20 કિલોએ 3 થી 4 દિવસ દરમિયાન 200 રૂપિયાથી લઈ અને 300 કે 350 રૂપિયા સુધીનો ભાવમાં જે સુધારો બન્યો છે એ સુધારો અવશ્ય આવકાર્ય છે. પણ આ સુધારો હવે આગળ વધી શકે કે કેમ અને સુધારાને આગળ વધવા માટે અત્યારે જોડાઈ ગયેલું જે કારણ છે એ હોર્મુઝ સ્ટ્રીટમાં અત્યાર સુધીની જે સંચારબંધી હતી એ સંચારબંધી એટલે કે કર્ફ્યુ ઉઠી જવાની શક્યતાઓ કેટલી છે અને ઉઠી જાય તો ક્યાં સુધીમાં ઉઠી જાય અને માત્ર એની ચર્ચાઓ શરૂ થતા વેત આપણને આ પ્રમાણે સુધારો મળતો હોય તો વાસ્તવમાં સ્થિતિ બહુ સામાન્ય એટલે કે નોર્મલ આવાજાહી થઈ જાય તો આપણા જીરાના બજાર ભાવનો આપણને કેટલો લાભ મળી શકે. આ મુદ્દો એટલે આજની આપણી જીરા સંબંધિત ચર્ચામાં બહુ અગત્યનો મુદ્દો. એટલે આજના આપણા આ જીરા સંબંધિત એપિસોડમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 21 જૂન 2026 અને વાર છે રવિવાર. રવિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં રજાનો દિવસ, અવકાશનો દિવસ. પણ જે અઠવાડિયું આપણું વીત્યું આ વીતેલા અઠવાડિયાના સોમવારના દિવસથી જ આપણા જીરાના બજાર માટે એક સારા સમાચાર આવવાની શરૂઆત થઈ અને સારા સમાચાર આવવાની શરૂઆતની સાથે સાથે સામાન્ય કરંટ પણ લગભગ સોમવાર મંગળવારથી બનવાનો શરૂ થયો અને એ શરૂ થયેલા કરંટ પછી સુધરેલા ભાવો અને સુધરેલા ભાવો ગઈકાલે શનિવારના દિવસે લેવલના હિસાબથી જ્યાં પહોંચ્યા છે એ લેવલ એટલે આપણું નીચલા દરજ્જાનું જીરું એકંદર કોઈ વિશેષ સુધારો નથી બતાવી રહ્યું, પણ આપણું સામાન્ય દરજ્જાનું જીરું એટલે કે લગભગ 3600 રૂપિયાથી લઈ અને 3800 કે 3900 રૂપિયા સુધીમાં જે જીરું આપણે વેચતા હતા આ જીરામાં 20 કિલોએ આપણને 200 રૂપિયાથી લઈ 250 રૂપિયા સુધીનો સુધારો મળ્યો છે અને ગઈકાલે એવું લેવલ મળ્યું. સાથે સાથે એના ઉપરની ક્વોલિટીઓ એટલે કે બેસ્ટ રેન્જ ક્વોલિટીઓ કે જે 4000 રૂપિયા કે 4100 રૂપિયા સુધી વેચાતી હતી આવી ક્વોલિટીઓ આપણી લગભગ 300 રૂપિયાના સુધારા સાથે વેચાવા માંડી છે અને બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં પણ જે સુપર બેસ્ટ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવો એટલે પાછળના સમયમાં પણ જેના ભાવ 5000 રૂપિયાની આસપાસ હતા બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીમાં જે 5800 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધીના ભાવથી જીરાના વ્યાપારો થતા હતા આ ક્વોલિટીમાં અવશ્ય 350 થી લઈને 350 રૂપિયા સુધીના ભાવમાં સુધારાના સમાચાર અવશ્ય છે અને આ જે સુધારો બન્યો છે એ સુધારો એટલે માત્ર એક સમાચારના આધારે જ બનેલો સુધારો છે. આ સમાચાર વાસ્તવિક રૂપમાં આપણા દેશના જીરાના વેપારને હાલતો ચાલતો જો કરી દે તો આપણને સુધારો કેટલો મળી શકે આ સવાલનો જવાબ પણ અવશ્ય આશ્ચર્યજનક છે. કારણ કે આ વર્ષની આપણી જીરાની ઉપજનો જથ્થો બહુ ઓછો છે અને બહુ ઓછા જથ્થા ઉપરાંત પણ પાકેલી ઉપજ આપણી જે કાંઈ છે એમાં ક્વોલિટી ક્રાઇસિસ બહુ મોટી છે. બેસ્ટ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીની ઉપજ બહુ ઓછી છે અને સૌથી મોટી સમસ્યા આ વર્ષમાં આપણી સામે જે કાંઈ આવી છે એ સમસ્યાઓમાં ક્વોલિટી સમસ્યા પણ આપણને સૌથી વધારે પરેશાન એટલા માટે કરી રહી છે કે આ સમયગાળા દરમિયાન એટલે કે આપણે જાન્યુઆરી મહિનાથી જોઈએ તો વીતેલા 5 મહિના દરમિયાન આપણા કેટલાક ખેડૂતોની આર્થિક જરૂરિયાત એવી નહોતી કે એમને જીરું વેચવું જ પડે અને એમને ખ્યાલ પણ હતો કે સમય અત્યારે થોડો ભલે નબળો છે પણ આગળ જતા અવશ્ય સુધારો પણ મળી શકે છે. પણ
સંગ્રહ કરવા માટે જેવી ક્વોલિટી જોઈએ એવી ક્વોલિટી ન આવી હોવાના કારણે બજાર નબળું છે, થોડું સુધરશે એવી ખરેખર આશા અને એવો વિશ્વાસ હોવા છતાં પણ ક્વોલિટીના કારણે આ સમયગાળા દરમિયાન જે ખેડૂતોએ જીરું વેચી દેવું પડ્યું છે એ આપણી સૌથી મોટી સમસ્યા હતી. જે ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ હતા અને એમની પાસે ક્વોલિટી સારી પાકીને આવેલી હતી તો એવા ખેડૂતોએ બહુ ઓછા વેપારો અવશ્ય કર્યા છે અને હજી એવા ખેડૂતો સાચવીને પણ બેઠા છે અને એમને બજાર સાથે એક જે કાયમનો નાતો હોય અને કાયમનો એમની પાસે જે અભ્યાસ હોય એ અભ્યાસના આધારે એમને વિશ્વાસ પણ છે કે બજાર અવશ્ય અમુક લેવલ સુધી સુધરશે અને અમુક લેવલ સુધી જ્યારે સુધરે ત્યારે આપણે આપણી ઉપજનો વેપાર કરીશું. એટલે આ પ્રકારનો આપણો જે ખેડૂતો સમુદાય છે કે જેની પાસે ક્વોલિટી સારી છે અને જે સંગ્રહ કરી શકે એવી એની આર્થિક સ્થિતિ છે, સાથે સાથે બજારના અભ્યાસ ઉપરાંત એમનો પોતાનો એક બનેલો ઓપિનિયન એટલે કે અભિપ્રાય અને વિશ્વાસ છે, એવા ખેડૂતો હજી જે જીરું સાચવીને બેઠા છે એ ખેડૂતો આવનારા સમયમાં અવશ્ય સારો લાભ મેળવી શકે એવા સંજોગોની શરૂઆત જે કાંઈ થઈ એ શરૂઆત થયા પછી આપણે જોઈએ તો સોમવારથી સમાચારો સારા આવવા માંડ્યા. મંગળવારનો દિવસ ગયો, બુધવારનો દિવસ ગયો અને બંને દેશોની વચ્ચે સંધિ વાર્તા એટલે કે સમાધાનની ચર્ચાઓ આગળ પણ વધવા માંડી અને સમાધાનના પ્રાથમિક તબક્કાનો અંતિમ મુદ્દો એટલે કે બંને દેશોની વચ્ચેના જેટલા સંધિ સમાધાનના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ એટલે લગભગ 14 મુદ્દાઓની વાત થાય છે. એ 14 મુદ્દાઓ ઉપર દ્વિપક્ષી સહમતિ અને દ્વિપક્ષી સહમતિના અંતે જે કરારો એટલે કે એગ્રીમેન્ટ્સ સહી સિક્કા થવાના હતા એ સહી સિક્કા સ્વિટ્ઝરલેન્ડની અંદર 19 તારીખે થવાના હતા અને 19 તારીખે જો એ સહી સિક્કા થઈ ગયા હોત તો બજારમાં ઓર સુધારો અવશ્ય બન્યો હોત, પણ 19 તારીખે સહી સિક્કાનો કાર્યક્રમ જે કાંઈ હતો એ કાર્યક્રમ પાછો અટકી પડ્યો છે, કારણ કે વાંધા વચકાઓ તો અવશ્ય બહુ મોટા હતા અને ખૂબ વિસ્તૃત વાંધા વચકાઓ હતા અને એકબીજાની સાથે ખૂબ અંટવાઈ ગયેલા પણ વાંધા વચકાઓ હતા. એટલે જે રૂપમાં જે કાર્યક્રમ ઘડાયો એટલે કે ટાઈમ ટેબલ જે કાંઈ તૈયાર કરવામાં આવેલું હતું કે આ તારીખે આ ચર્ચા, આ તારીખે આ એગ્રીમેન્ટ, આ તારીખે આ એગ્રીમેન્ટ અને આ તારીખે આ પ્રકારનું મોટું અને અંતિમ એગ્રીમેન્ટ, તો એ ટાઈમ ટેબલ છેલ્લી તારીખે જે નથી સચવાયું એના કારણે ફરી પાછા આપણે જોઈએ કે શુક્રવાર શનિવાર 2 દિવસ દરમિયાન શનિવારના દિવસે સુધારો અવશ્ય બન્યો પણ બહુ સામાન્ય સુધારો બન્યો. નહીતર આ જે સંધિ કરારો 19 તારીખે જે સહી સિક્કા સાથે દ્વિપક્ષીય સહમતિ સમજૂતી સાથે જાહેર થઈ ગયા હોત તો અવશ્ય આપણા જીરાના ભાવમાં આ અઠવાડિયામાં એટલે કે આવતા અઠવાડિયાની શરૂઆતથી જ સારામાં સારા સુધારાની શક્યતાઓ બેસતી હતી અને વેપારની શક્યતાઓ અને વેપારની સંભાવનાઓ આપણા દેશના વેપારીઓને જે દેખાઈ રહી છે એ સંભાવનાઓ અને શક્યતાઓ અવશ્ય સારી દેખાઈ રહી છે. અને એમાં પણ ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝ એટલે કે આ બધા જે દેશો છે કે જે દેશો આપણી બેસ્ટ ક્વોલિટી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી પૈકીનો મોટામાં મોટો જથ્થો ઉપાડી શકે એટલા આર્થિક રીતે સમૃદ્ધ છે એ દેશોની માંગ સારા પ્રમાણમાં નીકળે અને સારા પ્રમાણમાં એમની સાથે વેપારો થાય તો આપણા જીરાના ખેડૂતને મળનારા ભાવનું લેવલ પણ સુધરે અને આપણી પાસેથી ખરીદીને વેપાર કરનારા વેપારી સમુદાયને પણ પોતાના વેપારમાંથી સારામાં સારો નફો થઈ શકે. આ જે માહોલ છે એ માહોલની અપેક્ષા વેપારીઓને છે, વિશ્વાસ પણ વેપારીઓને છે, પણ આખરે આ પ્રકારના જે કાંઈ એક્સિડન્ટ બને છે એ એક્સિડન્ટ આપણા વિશ્વાસને એટલે કે આપણા ખેડૂત સમુદાયના કે વેપારી સમુદાયના વિશ્વાસને અવશ્ય બ્રેક કરે છે અને આખરે બજાર ફરી એકાદ વખત રોકાઈ જાય છે. હવે અત્યારે જે સંધિ અને સંધિનું અંતિમ ચરણ હતું એ અંતિમ ચરણથી 2 ડગલા બંને દેશ પાછા ખસી ગયા છે. ત્યારે હવે પછી શું થઈ શકે? તો હવે પછી જે કાંઈ થવાનું છે એ કદાચ આવતા અઠવાડિયામાં ન થાય, એકાદ અઠવાડિયા પછી પણ ન થાય, પણ એટલું ચોક્કસ અવશ્ય છે કે આ યુદ્ધને લઈને જે કાંઈ નુકસાની ઉઠાવવાની આવી હોય એ નુકસાની યુદ્ધના
બિલકુલ સંપૂર્ણપણે સંચાલક દેશો જે કોઈ હતા એવા દેશો એટલે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન, આ ત્રણેયને મોટામાં મોટી નુકસાની થઈ છે અને એમની જે નુકસાની છે એ નુકસાની આ દેશો પણ લાંબા સમય સુધી યુદ્ધને આના આ જ દરજ્જે ટકાવી રાખી અને સહન કરી શકે એવી સ્થિતિમાં નથી. આપણી હાલત તો આડકતરા કારણોસર ખરાબ થઈ છે, પણ એમની હાલત સીધે સીધા લડાઈ સાથે જોડાયા પછી જે થઈ છે એનો રસ્તો એમણે અવશ્ય ગોતવાનો છે. રસ્તો ગોતવા માટેના ફાંફા ત્રણેય દેશો મારી રહ્યા છે, પણ બધાએ પોતપોતાની ટંગડી ઊંચી રાખવી છે એટલા માટે મિયા પડી ગયા એવું કહેવા કોઈ તૈયાર નથી. એટલે જ્યારે મિયા પડી ગયા એવું કહેવાનું પણ સ્વીકાર્યા વિના છૂટકો નહીં હોય ત્યારે, એટલે કે 2 અઠવાડિયે 3 અઠવાડિયે કે 4 અઠવાડિયે સંધિના ટેબલ ઉપર બધા જ દેશોએ આવવું પડશે, સંધિઓ કરવી પડશે અને જેટલા જેટલા રસ્તાઓ બ્લોક થયા છે આ તમામે તમામ રસ્તાઓ ખોલવા પડશે. આંતરરાષ્ટ્રીય વેપારના વ્યવહારોને ચાલુ પણ કરવા પડશે. અગવડો આપણને છે એટલી જ અગવડો એમને પણ છે, પણ એ અત્યારે કહી શકે એવી સ્થિતિમાં નથી કે અમે અગવડો ભોગવી રહ્યા છીએ. હવે અગવડોમાંથી બહાર નીકળવા માંગે છે. એટલે હજી પણ આપણા માટે કદાચ આ સંધિના કાગળો થોડા દિવસ માટે ઉડી જાય તો પણ 1, 2 કે 3 અઠવાડિયા પછી અવશ્ય આવા જ સારા સમાચાર આવી શકે છે મિત્રો. એટલે આપણે જે કોઈ ખેડૂતોએ અત્યાર સુધી ધૈર્ય રાખ્યું છે, ધીરજ રાખી છે, એવા તમામે તમામ ખેડૂતો આ એક સંકેતના આધારે જ નક્કી કરી શકે છે કે માત્ર હોર્મુઝ સ્ટ્રીટ ખુલશે એટલા સમાચાર આવે ત્યાં આ પ્રમાણે સુધારો બની જતો હોય તો હોર્મુઝ સ્ટ્રીટમાં આવાજાહી એટલે કે પરિવહન સંપૂર્ણપણે ખુલી જાય અને વેપારો થવા માંડે તો સુધારો કેટલો મળી શકે આપણને એના અંદાજો અને એ અંગેનો પોતપોતાનો એક અભિપ્રાય ખેડૂતોને પણ અવશ્ય બની ગયો છે. એટલે આવનારા સમય માટે આપણા જીરાની ઉપજ પાસેથી સારામાં સારા ભાવની અપેક્ષા આપણે હજી રાખી શકીએ, આશા હજી રાખી શકીએ એવા સમયગાળામાં આપણે અવશ્ય છીએ. કારણ કે નવી ઉપજ આવવાને હજી ઓછામાં ઓછા 6 મહિનાથી લઈને 7 મહિના જેટલો સમય બાકી છે અને 6-7 મહિના દરમિયાન આપણા દેશની જરૂરિયાત અને દુનિયાના તમામ ભાગો પૈકી આ જે ઝઘડતો વિસ્તાર છે એમની જરૂરિયાત પણ હજી મોટા પાયે ઉભેલી છે અને એ વિસ્તાર તરફ આપણે ત્યાંથી જતી જીરાની નિકાસની પાઇપલાઇન પણ સંપૂર્ણપણે ખાલી છે. એટલે એમની જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતો અવશ્ય ઊભી છે, પણ પાઇપલાઇન ભરવા માટે પણ ખૂબ મોટા જથ્થામાં જરૂર પડશે આપણા જીરાની ઉપજની. એટલે વિશેષ ચિંતા હજી પણ કરવાની નથી, લાંબો સમય બાકી છે અને બાકી સમય દરમિયાન એકાદ વખત 1 મહિનો 2 મહિના માટે સારામાં સારા ભાવનું લેવલ પણ આપણને જોવા મળી શકે છે મિત્રો. તો આજના દિવસે આપણી જીરા જેવી મહત્વની ઉપજ અને એ મહત્વની ઉપજની સાથે જોડાઈ ગયેલા એક મહત્વના સમાચાર અને એ સમાચાર પછીની સ્થિતિની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ ચર્ચા, આજનો આપણો આ વિડીયો આપણા ખેડૂત સમુદાય અને આપણી સાથે જોડાયેલા નાના મોટા વેપારી સમુદાય માટે પણ બહુ અગત્યનો હોવાથી દરેક સુધી આપણો આ વિડીયો પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.